بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وبآله طيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. આપણી લાઈફની અંદર અત્યારે આપણે કાંઈ ને કાંઈ રીસેટ કરતા હોય છે. કોઈ વખતે એવા એપ્સ આવી જાય છે ને એ એપ્સ કોઈક વખતે એવા ખતરનાક હોય છે તો આપણે અગર જરાક પણ કાંઈ મિસ્ટેક કરે આપણા બધાય ડાટા જે છે એકના જગ્યાથી બીજા જગ્યામાં ટ્રાન્સફર થવામાં વાર નથી લાગતું. કારણ કે બ્લૂટૂથ જેને કહે છે આ ઓન થઈ જાય ને આપણો કોઈ પણ એપ અગર એ ખુલ્લો રહી જાય એવી જ રીતે આપણો મોબાઈલ છે એને આપણે રોજ સેટ કરતા હોય છે. કોઈ વખત આપણે ભૂલી જાય છે તો એ હેક થઈ જાય છે, મહેનત કરે છે. તો પછી પોતે કોઈક વખતે આપણે ઇન્ડિકેટ કરતો હોય છે કે હવે એનો ટાઈમ આવ્યો છે કે તમે અપડેટ કરો, એનું ટાઈમ આવ્યું છે કે તમે એને રીસેટ કરો. ચાલુ આપણે એને રીસેટ કરતા હોય છે. એવી જ રીતે આપણે કોઈ ડોક્યુમેન્ટ્સ કાંઈ લખતા હોય કોઈક વખતે ખાસ કરીને પ્રોબેશન વાળા જે હોય છે ને પ્રોબેશન એ લોકો ઉપર બહુ સખત નિગરાની હોય છે. તમને ખબર છે પ્રોબેશન ઓફિસર શું હોય? આ પ્રોબેશન ઓફિસર હું લગભગ 1-1.5 વર્ષ હું એ લોકો સાથે કામ કર્યા છું. આ પ્રોબેશન ઓફિસર શું હોય કે જેટલા પણ ક્રિમિનલ હોય કે કાંઈ એ લોકોના નાના કાંઈ જુરમ હોય, ઓકે, તેઓ જે છે અમે એ લોકોને ઓબ્ઝર્વ કરે, બીજા એ લોકોને ઓબ્ઝર્વ કરે, પછી એ લોકો રિપોર્ટ તૈયાર કરે. અમે રિપોર્ટ તૈયાર કરે અને આ રિપોર્ટ પછી જ્યારે એ લોકોનું કોર્ટનું ટાઈમ આવે તો આપણે એને જે જજને પેશ કરે. પછી એ રિપોર્ટના થકી એને યા તો એને રજા આપી દે યા તો પછી એને બીજી 2-3 મહિના બીજા વધારે એને ટાઈમ આપે. આવી તરીકેથી ચીજો બહુ હોય છે. પણ આ જે પ્રોબેશન ઓફિસર હોય છે નાનકડી અગર ભૂલ થઈ જાય તો બિચારા જે ઓલું હોય એની આખી જિંદગી બરબાદ થઈ શકે છે. તો એવી તરીકેથી એક એવો પ્રોબેશન ઓફિસર હતો. ઈ કોઈ માણસની કોઈ ક્રિમિનલ જે હતો એનો રિપોર્ટ તૈયાર કર્યો, એમાં એક લાઈન એ ભૂલ કર્યો અને એ ભૂલ કરવા બાદ ફક્ત બીજા કે ત્રીજા દિવસે જજને એને પેશ કરવામાં એને આપવા. પછી એને રિયલાઇઝ થયું, વાઇફને એનો રિપોર્ટ વાંચાવે છે તો એની વાઇફ એને કહે છે, હાલે કે સિક્રેટ હોય છે, કોન્ફિડેન્શિયલ હોય છે, પોતાની શેર ન કરાવાય, પછી શેર કર્યો. જ્યારે એ શેર કર્યો તો ત્યારે એની વાઇફ એને કહે છે કે તું એની બારામાં બધી નેગેટિવ ચીજો સામે લઈ આવી છે. કોઈક વખતે તું એની પોઝિટિવ તો જો કે ઈ કેટલું સારું કામ કર્યો હતો, કોઈને મદદ કર્યો હતો, ઈ તું કઈ લખ્યો નથી, બધી એની ખરાબી લખ્યો છે. ત્યારે એને ખબર પડી કે ઓ સારું, હું જલ્દી રિપોર્ટ હું ત્યાં નથી પહોંચાડ્યો, એને ચેન્જ કર્યો.
ચેન્જ કર્યો અને કીધું કે એની અંદર ઘણી બધી ખૂબી છે જે હું જોયો છું ને બીજી એવી પણ છે કે જે હું નથી જોયો. તો જ્યારે જજ પાસે એ ચીજ પહોંચે છે ત્યારે જજ એને ઇજ્જત ભરી કરે છે, એને ટાઈમ આપે છે કે તું ઓર તરક્કી કર, તું બીજા ઠેકાને ઓર સારું કામ કરી શકે. અગર એ ભૂલનો કરેક્શન ન કરો હોત તો એની લાઈફ બીજા 2-3 વર્ષ એને અહીંયા કાઢવું ખપે. તો આપણે કોઈ વખતે ડોક્યુમેન્ટમાં પણ ભૂલ કરે છે એને આપણે શું કરે છે? રિસેટ કરે છે. એવી જ રીતે આ દુનિયાની અંદર અગર આપણે જોવા જાય ને, અગર આપણે મીડિયા ઉપર જાય, આજે અગર આપણે અમારી જિંદગીમાં જોઈએ, ભૂલો ઘણી થાય છે. આપણે કદમ કદમ ઉપર આપણે મિસ્ટેક્સ કરે છે. ખુદાવંદ તાઆલા આપણે ચાન્સ આપે છે કે આપણે એ મિસ્ટેક્સને સુધારીને આપણે કોઈ પાસેથી ગਏ, આપણે એને રિસેટ કરે છે. મને ઈમાનદારીથી બચાવો, નહીં મને નહીં બતાવો, તમે પોતાને આનો જવાબ તમે તૈયાર કરો. હું એ સવાલ મારા પોતાને કરું છું અને તમને પણ એ સવાલ એ ઉપર ફિક્ર કરવાની દાવત આપું છું. છેલ્લી વાર, લાસ્ટ ટાઈમ અમે ક્યારે અમારી સોલને રિસેટ કર્યા છે? છેલ્લી વાર લાસ્ટમાં ક્યારે હું મારી રૂહને રિસેટ કર્યો છું? અગર આપણે ઈમાનદારીથી બતાવે આપણે એનો જવાબ અમને મળી જશે. અગર આપણું કોઈ એપ રિસેટ ન કરેલો હોય, અમારું મોબાઈલ હેક થઈ શકે છે. અગર અમારું કાંઈ પણ ફોન રિસેટ ન કરેલો હોય, અમારું મોબાઈલ બંધ થઈ શકે છે. ડોક્યુમેન્ટ અગર એને આપણે કરેક્ટ ન કરે, એને ન ઓલું કરે તો અમે નુકસાનમાં આવી શકે છે. અગર અમારી રૂહને રિસેટ ન કર્યા હોય તો પછી શું નથી થાય અમારી જિંદગીની અંદર, અમે અંદાજો પણ નથી કરી શકતા. આજે અગર ખુદા ન ખાસ્તા રૂહ અગર આપણી રિસેટ ન હોય ને, સોલ જેને કહે છે, સોલ, એ અગર આપણી રિસેટ ન હોય, એટલે રેગ્યુલેટ કહ્યું ને આપણે, એને રિસેટ ન હોય, તમને ખબર છે કે 4 જાતના પ્રોબ્લેમ્સ આવી શકે છે અગર અમારી રૂહ રિસેટ ન હોય. પહેલું, અમે એકદમ ચિડચિડા પણ થઈ જશું. વારંવારમાં અમને ગુસ્સો આવતું જશે. વારંવારમાં આપણો માઇન્ડ ડિસ્ટર્બ થશે અગર અમારી રૂહને રિસેટ ન કરે. બીજી વસ્તુ, અમારું મન કામમાં નહીં લાગે. તમે ટ્રાય કરજો, જેટલું થાય, કારણ કે આપણી રૂહ રિસેટ નથી, અમારું કામ મનમાં નહીં લાગે. આપણે દુકાનમાં પણ બેસવું, કામમાં બી બેસવું, ઓફિસમાં બી બેસવું, અમારું મગજ કાંઈ ને કાંઈ ભાગતું હશે. ત્રીજી વસ્તુ, આપણે ઇબાદત પણ કરે, અમારું ફોકસ અમારી ઇબાદતમાં નહીં હોય. પછી ચોથું, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફેમિલીની અંદર પણ અમે બહુ વધારે એ લોકોની વાતો ઉપર આપણે ફોકસ નહીં કરે. આ અગર આપણું રૂહની રિસેટ ન કરેલો હોય. હવે આપણે અમારી રૂહને રિસેટ કેમ કરે? ધેટ્સ ધ ક્વેશ્ચન. સાવ સિમ્પલ છે. આપણે હંમેશા સાંભળે છે, પણ હું એવી રીતે તમને તમારા માઇન્ડને અહીંયા સુધી લઈ આવ્યો જેથી કરીને આપણે એના ઉપર જરાક વિચાર કરે, ગૌર કરે. અમારી રૂહને કેમ રિસેટ કરે? ને આ એક મહિનો છે કે જે ઝિલકાદનો મહિનો છે, જે વન ઓફ ધ બેસ્ટ મહિનો છે. તમને ખબર છે ઝિલકાદનો જે મહિનો અને ઝિલહજનો મહિનો જે થાય છે, શું થાય છે? એ ઝિલકાદનો મહિનો તંગી માટે, હદીસમાં છે, તંગી માટે, એને દૂર કરવા માટે એ બેસ્ટ મહિનો છે. અગર કોઈને કાંઈ તંગી હોય, કાંઈને પણ કાંઈ હોય, તો એ મહિનાની અંદર જેટલી પણ રિઝકની દુઆઓ છે, યા ખૈર મસૂલીને આપણે પડે છે, યા રઝાકો આપણે પડે છે, ઇમામે મોહમ્મદ તકી અલ જવાદને આપણે 2 રકાત નમાઝ આપણે હદીઓ આપે છે રોજી માટે,
દર વર્ષે આપણે આખું વર્ષ કરે છે, પણ ઈ મહિનાની અંદર આપણે ન ભૂલી જોઈએ જરૂર એને આ અમલ જેટલા પણ મફાતિહુલ જનાનમાં આપણે ઉપાય આપણે જોઈ લે. રિઝ્કના અમાલ ઘણા બધા છે, લાંબા છે, ટૂંકા છે. જે ટૂંકા હોય કાંઈ વાંધો નથી, જે આપણું ફોકસ બાકી રહે. જેટલા પણ રિસ્કની જે દુઆઓ છે ઈ મહિનામાં આપણે બધું પડી નાખે, આપણી તંગી દૂર થઈ જશે. હવે ઈ બધું તો બરાબર આપણે સમજી ગયા, પણ અગર આપણી રૂહ જ રીસેટ ન હોય તો એ બધું કેમ આપણે મળશે? તો પહેલું જે કામ આપણે કરવું છે ઈ છે કે આપણી પહેલો કામ કે જે આપણી રૂહને પહેલા રીસેટ કરી નાખે. એનું એક સિમ્પલ અમલ છે, સિમ્પલ તરીકો છે. આપણે બહુ સાંભળીએ છે, પણ આજે હું જરાક મોડર્ન તરીકેથી હું તમને સમજાવવા માંગ્યો, અને ઈ છે અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. 70 વખત ડેઈલી બેઝિસ ઉપર આપણે એક ઠેકાને વિચાર કરે અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ 70 times only. અમારી રૂહ રીસેટ થતી જશે. That is the best technique. પછી જ્યારે આપણે વિચાર કરે એ 70 વખત આપણે કે 70 વખત શું છે પરવાનું, પણ નો, આપણે હદીસોમાં મારી છે ઇમામે જાફર સાદિક અફઝલુ સલાતો વ સલામ ફરમાવે છે, ઇમામ ફરમાવે છે કે આ ઇસ્તગફાર ફકત ઈ ફોરગિવનેસ નથી, ઇસ્તગફાર ફકત ઈ માફી નથી, બલકે it removes the root causes of the problem. ઈ ઇસ્તગફાર જે છે ને મૂળથી પ્રોબ્લેમ્સ ને ખતમ કરવાનું એક હથિયાર છે. ઇસ્તગફાર ફકત આપણે ઇસ્તગફાર ફકત માફી નથી, ઇસ્તગફાર ફકત આપણે માફી માંગીએ ઓ અલ્લાહ માફ કરજે ના, બલકે ઈ મૂળમાંથી રૂટમાંથી આપણા પ્રોબ્લેમને ખતમ કરવાનું એક સોલ્યુશન છે. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ, એનું પ્રૂફ આપણે કુરાનમાં મળશે. એક વખત આ જે છે ઇબ્ને અબ્બાસની રિવાયત છે, એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. એક વખત ઇમામે અલી અલ્લાહ પાસે એક માણસ આવે છે, મૌલા હું ગુનેહગાર છું, શું કરું? ગો એન્ડ ડુ ધ ઇસ્તિગફાર. મૌલા કહે જાઓ ઇસ્તિગફાર કરી આવો. એક માણસ આવે છે, મૌલા પરેશાન છું, મારી રોજી તંગી થઈ ગઈ છે, શું કરું? મૌલા કહે છે જાઓ ઇસ્તિગફાર કર. એક માણસ આવે છે અને કહે છે કે મારી શહેરમાં જે છે વરસાદ નથી આવી, શું કરું? જાઓ ઇસ્તિગફાર. બીજો આવે છે કહે છે કે મારી દેશની અંદર જે છે ફ્રૂટ નથી નીકળ્યો, અનાજ નથી, જાઓ ઇસ્તિગફાર કર. આવે છે કહે છે મારા પાસે ઔલાદ નથી, શાદી કરી ચૂક્યો છું, મૌલા નથી ઔલાદ, શું કરું? ઇસ્તિગફાર કરો. ઇબ્ને અબ્બાસ વિચાર કરે છે કે મૌલા અચ્છા પ્રોબ્લેમ્સ 5 છે અને જવાબ એક, ઇલાજ એક, દવા એક. તો મૌલા ફરમાવે છે કે અગર 70 પ્રોબ્લેમ્સ પણ આવે ને હું એને એક જ ઇલાજ આપીશ, ઇસ્તિગફાર. તો કીધા કે તમે શું કુરાન મજીદમાં સૂરે નૂહ ની 10મી, 11મી અને 12મી આયત નથી પડ્યા? ઇમામ ફરમાવે છે ઇબ્ને અબ્બાસ. તો કે છે મૌલા તમે જ ફરમાવો શું છે? ફકુલતુ અસ્તગફિરુ રબ્બકુમ ઇન્નહુ કાના ગફારા યુરસિલ السماء عليهم مدرارا ويمددكم بأموال وبنين ويجعل لكم جنات ويجعل لكم أنهارا. अगर कोई इस्तिगफार करसे तो अल्लाह एना गुनाहों ने माफ કરી દેશે, इस्तिगफार કરશે તો અલ્લાહ औलाद अता કરશે, इस्तिगफार કરશે તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ની રોજીમાં બરકત આપશે, इस्तिगफार કરશે તો આસમાનમાંથી પાણી બરસાવશે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહ સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આપણે જાણે અનજાણેમાં આપણી દિવસમાં આપણે ખબર નથી, નોવિંગલી ઓર અનનોવિંગલી
આપણે જાણી છે યા અણજાણા આપણે ખબર નથી. આપણે કેટલા એવા વર્ડ્સ હશે કે જે આપણે ગલત કહી ગયા હોય છે ને, આપણે ખબર નથી. કોઈ વખતે અંજાણામાં કેટલો ટાઈમ આપણે અમારી રીલ્સને સ્ક્રોલ કરતા હોય છે, આપણે ખબર નથી પડતી. શું જોઈ લીધા, શું નથી જોઈ લીધા, આપણે જરાય પણ ધ્યાન કે જરા પણ બહાર નથી. બીજું કે અમે કેટલા માણસોનું દિલને હર્ટ કર્યા હોય, આપણી ઓફિસમાં, આપણી ઓનલાઈન સેશન્સમાં, આપણા ફોનમાં, આપણે બિઝનેસ આપણે કેટલાને આપણે કોઈ ધ્યાન નથી રાખ્યા હોય, કેટલા વખત આપણે ખબર નથી. યા તો પછી આપણે કેટલો ટાઈમ અલ્લાહની નાફરમાનીમાં પસાર કર્યા હોય જે આપણે ખબર નથી પડતી. યા તો પછી એના ઉપર રિફ્લેક્ટ કરવા જેવી વાત છે. કેટલો ટાઈમ અમે વેસ્ટ કર્યા હોય જે અલ્લાહે અમને ફાઇન ટાઈમ આપ્યો છે. વલ આસર, અલ્લાહ જમાનાના વક્તની કસમ ખાય છે. બધા ઇન્સાન ઘાટામાં છે, સિવાય ઇન્સાન કે જે ઇલ્લલ્લઝીન આમનુ વ આમિલુ સાલિહાત, સિવાય કે અમલ ઈમાન લઈ આવ્યો, અમલ સાલેહ કર્યો, હકની તસદીક કર્યો. અલ્લાહુ અકબર. આપણે વિચાર કરે એ બેસ્ટ ચીજ છે કે આપણે એના ઉપર ફિકર કરે તો બધી પ્રોબ્લેમનું સોલ્યુશન એક વખત ઇન્સાન બેસે. ઓ અલ્લાહ, નાઉ આઈ એમ સરેન્ડરિંગ માય સેલ્ફ ટુ યુ. હું મારા પોતાને તારાથી સરેન્ડર કરું છું. અલ્લાહને આ જ ઈરાદો, આ ચીજ એટલું પસંદ છે કે બંદો બેસીને તસ્બીહ હાથમાં લઈ કરીને અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબ ઇલૈહ. બસ આપણે 70 વખત આપણે અસ્તગફાર કરી લીધા, અમારું રૂહ આજનો દિવસ સેટ થઈ ગયો. પછી આપણે પીસ ઓફ માઇન્ડ, પછી આપણે કાંઈ મૂંઝવટ નહીં, પછી અમારો ટાઈમ ફેમિલી ઉપર એકદમ આરામ સે આવી જશે. અમે કામમાં કરવાની મજા આવશે, અમે વિચાર પણ નહીં કરી શકે. એક સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ ટાઈમની અંદર ધ બેસ્ટ કોઈ એડવાઇસ, જ્યારે ઇન્સાનનું મન બેચેન હોય ને, કોઈ એડવાઇસ એફેક્ટ નહીં કરે. નો રિમાઇન્ડર્સ ચેન્જીસ અસ. કોઈ પણ એવું રિમાઇન્ડર છે કે જે અમે નહીં બદલાવી શકે. કેમ? કારણ કે અમારું રૂહ જ રિસેટ નથી. તો એટલું બેસ્ટ ચીજ છે ઇસ્તિગફાર, સિમ્પલ તરીકેથી. અને આયતુલ્લાહ બહેજત પાસે એક માણસ આવે છે, અને બસ હું તમારી જહેમતને તમામ કહી રહ્યો શોર્ટમાં. એક માણસ એક આવે છે અને કહે છે કે મૌલા યાની આગા, મને એક ચીજ સમજ નથી પડતી. હું જે પણ ડિસિઝન લઉં છું એ ડિસિઝન બધા વાંકા ચૂકા થાય છે ને, યા તો કોઈ મારાથી ડિસિઝન એવું લેવાય છે કે જે ખબર નથી પડતી કે હું સાચો ડિસિઝન લીધો છું કે નથી લીધો. આગા બહેજત પાસે માણસ આવે છે, એને કહે છે બે કામ તું કેમ નથી કરતો? તારી બધી મૂંઝરા, બધું મૂંઝાવટ, બધી તકલીફ, ડિપ્રેશન બધું દૂર થઈ જશે. તું વિચારે નહીં કરી શકે. તું કેમ તારી જિંદગીની અંદર ઇસ્તિગફાર અને સલવાતને શામિલ નથી કરતો? અલ્લાહુ અકબર. ઇસ્તિગફાર અને સલવાતને તારી જિંદગીમાં શામિલ નથી કરતો. આપણા પાસે કેટલો ખજાનો છે, આપણા પાસે કેટલું ઓપોર્ચ્યુનિટી છે. મીડિયા છે એટલે હું નામ નહીં લઉં. અને આજે જે આપણે જોઈએ છે આખી દુનિયાની અંદર હક અને બાતિલની જે જંગ લઈ રહી છે, આપણે ખબર છે એ એક હક અને બાતિલની જ જંગ છે. હમણાં જ આપણે સાંભળ્યા કે એનાથી પહેલા કેટલા એવા છે જે પોતાની લાઈફને જે છે એ શહીદ રાય ખુદા થઈ ગયા, પોતાની લાઈફને શહીદ રાય ખુદામાં આવી ગઈ. અગર આપણે ગૌર કરે, ફિક્ર કરે, ઘણા બધા એવા છે કે જે 4 મેઇન શહીદ હતા. એ લોકોની અગર આપણે બાયોગ્રાફી જોઈએ તો એ લોકોની અંદર સલવાત અને ઇસ્તિગફાર એ લોકોની જિંદગીથી ખાલી ના હતું. સુભાનઅલ્લાહ. અગર આપણે એ લોકોની બાયોગ્રાફી સ્ટડી કરે, એ લોકો ઉપર આપણે વિચાર કરે, ઉલમાથી આપણે સાંભળે, આપણે ખબર પડશે કે એ લોકોની આ લાઈફ જે હતી ને સલવાત અને ઇસ્તિગફારથી ખાલી નહોતી. તો આ આપણા માટે કેટલું બેસ્ટ છે, કેટલું આપણા પાસે મોકો છે કે આપણે સલવાત અને ઇસ્તિગફારનો દામન પકડે
અને અમારા દુનિયાના પણ પ્રોબ્લેમને સોલ્વ કરી નાખે, આખિરતના પ્રોબ્લેમને પણ સોલ્વ કરી નાખે, જેથી કરીને આપણી પહેલો કામ આપણી રૂહ રીસેટ થઈ જાય. બસ દોસ્તો, આ આપણે બેસ્ટ એક્ઝામ્પલ આપણે કરબલામાં આપણે નજર આવશે. કરબલા વાળાઓની જે દાસ્તાન છે એ આપણા માટે બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે. આ બધું કુરબાન થઈ ગયા, બધી વસ્તુ પોતાની જિંદગીમાં આપી દીધા, પણ એ અમારા માટે એક મોટો ખજાનો મોકલી ગયા. આજે અમે અહીંયા ઇબાદત કરીએ છીએ. તમને ખબર છે કે એની કિંમત ઇમામે હુસૈને શું અદા કરી છે? પોતાના 6 મહિનાના અલી અસગર કુરબાન કરી નાખ્યા. આજે આપણે કુરાન ઉપર ગૌર કરે છે, ફિક્ર કરે છે. કુરાન આજે આપણે ઉપાડે છે અને આપણે માથા ઉપર રાખીએ છીએ અને એહતરામ રાખે છે. આજે તમને ખબર છે કે એમની કિંમત ઇમામે હુસૈનને શું આપ્યા છે? અબ્બાસના બાજુ કુરબાન કરી લીધા છે. આજે અગર આપણે ખુદા અને એના અહેકામ ઉપર આપણે ઇજ્જત કરે છે તો એમની કિંમત ઇમામે હુસૈન જે છે, જવાન દીકરાનું સીનામાં બરછી કુરબાન કરી લીધા છે. અલ્લાહુ અકબર. આજે જ હમણાં આપણે અલી અકબરનું દર્દનાક મસાહેબ આપણે સાંભળ્યા અને દર્દનાક મરસીઓ આપણે સાંભળ્યા. જ્યારે અલી અકબર ગોરા પરથી જમીન ઉપર આવે છે ત્યારે એક વખત આવાજ આપે છે કે મારા બાબા આવો મારી મદદ વાસ્તે. ત્યારે તમને ખબર છે કે ઇમામે હુસૈનની શું હાલત હતી? ઇમામે હુસૈનની આંખમાં અંધારું આવી ગયું. અરે કદમ કદમ ઉપર મારા મૌલા પ્યાસા ઇમામે હુસૈન ઠોકર ખાઈને જમીન ઉપર પડતા હતા અને મૌલા આવાજ આપતા હતા, યા અલી. હું કહીશ મૌલા તમે નજફ વાળા અલીને આવાજ આપો છો યા પછી પોતાના દીકરા અલી અકબરને પુકારો છો? આ સાંભળી કરીને એક વખત જેમ તેમ કરીને એક ઝઈફ બાપ પોતાના જવાન દીકરાની લાશ પર આવી ગયા અને અજબ મંઝર જોયે છે. ઇમામે હુસૈનને શું જોયા કે એમનાથી પહેલા એમની બહેન ઝૈનબ અલી અકબરના સરહાને આવી ગઈ. ત્યારે જનાબે ઇમામે હુસૈન ફરમાવે છે, બહેન ઝૈનબ, હજુ તારો ભાઈ જીવતો છે, તું ખૈમાથી બહાર નીકળી અને તું અહીંયા આવી ગઈ. ત્યારે જનાબે ઝૈનબ ફરમાવે છે, એ મારા ભાઈ, મને ખબર છે જવાન દીકરાનું દામ ઝઈફ બાપ નહીં ઉપાડી શકે. لا ولا عبد الله للقوم الظالمين إنا لله وإنا إليه راجعون وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. परवरदिगार आपकी अकाली इबादतें तो तारी बारगाह में कबूल फरमा. परवरदिगार अपना અને આપણા મરહુમીના ગુનાહને કબીરા વ સગીરાને તું માફ ફરમા. પરવરદિગાર જે પણ કોઈ હાજત રાખે છે, ખાસ કરીને જે પણ અહીંયા મજલિસમાં મૌજૂદ છે, પરવરદિગાર તેઓની બધી દિલી મુરાદોને તું પૂરા ફરમા. પરવરદિગાર આપણા બધાય ગુનાહને કબીરા વ સગીરાને તું માફ ફરમા. परवरदिगार अपना मरहूमीन आला इल्लियीन में शुमार फरमा. हर आफात व बलियाती महफूज फरमा. परवरदिगार आज शब जुमा છે, शब रहमत છે, शब मगफिरत છે અને ખાસ કરીને ઝિલકાતનો મહિનો છે. પરવરદિગાર રોજીમાં બરકત ઇનાયત ફરમા અને જેટલા કર્જ છે પરવરદિગાર તું તારા આ કર્જને ગૈબથી અદા ફરમા. ઇમામ મુહમ્મદ તકી અલ જવાદના વાસ્તા પરવરદિગાર
જે પણ કોઈ વ્યાધિ કે કાંઈ પરેશાનીઓમાં મુબતલા છે પરવરદિગાર તેઓની બધી વ્યાધિને તું દૂર ફરમા. બીમારે કરબલાના વાસ્તા પરવરદિગાર જે પણ કોઈ મરીઝ છે એ લોકોની શફાએ કામિલા અતા ફરમા. પરવરદિગાર ઇમામ હુસૈનના ફરઝંદ અલી અકબરના વાસ્તા પરવરદિગાર આપણી નૌજવાનોને તું હિફાજત ફરમા. તેઓને તું કામયાબીના દરજાઓ પર દુનિયા ને આખિરતમાં એ લોકોને કામયાબી અતા ફરમા. આપણા વક્તના ઇમામ ઝમાનાની ઝુહૂરમાં તાજીલ ફરમા. ربنا تقبل منا إنك أنت السميع العليم.